વૈશ્યોના ધર્મ બતાવ્યા. વેપાર કરવો, ખેતી કરવી, વ્યાજ વટો કરવો એ ધર્મ છે. વ્યાજ વટો કરવો એ ધર્મ છે. પણ માપે માપે બાપ માપે. 1% ન રહેવાય ને તો 1.5%, અને કહું તૂટવા મળે ને તો 2%. 2%થી આગળ જાતા જ નહીં, કોઈ દાડો જાતા જ નહીં. અમુક તો ભક્તો 3%, 4%, 5%. ગરીબ એમાં મજબૂર કોઈ હાથમાં આવી જાય 10%, 10% વ્યાજ. ભક્તો માણસ મરી ન જાય, બિચારો મરી ન જાય, એની મજબૂરી છે. બિચારો હા પાઠ શું કરે? ઘેર મા બાપ બીમાર છે, તમારી પાસે રૂપિયા માંગવા માટે આવ્યો. 10% તને પોસાય તો લઈ જા, અને તારા ઘરનો દસ્તાવેજ આપી જા, તારી જમીનનો દસ્તાવેજ આપી જા. બિચારો શું કરે? મજબૂર માણસ શું કરે? એ દસ્તાવેજ ઘરનો આપી જશે, એ ઘરનો દસ્તાવેજ આપી છે, જમીનનો આપી જશે, ઘરમાં એકાદ દાગીનો હશે ને તોય આપી જશે. એની મજબૂરી છે. તો જિંદગીમાં ક્યારે કોઈની મજબૂરીનો લાભ નહીં ઉઠાવશો. મજબૂર વ્યક્તિને મદદ કરજો, પણ મજબૂરીનો લાભ જિંદગીમાં ક્યારે નહીં ઉઠાવશો. ભક્તો મજબૂરને કદાચ મદદ ન કરી શકો તો કાંઈ નહીં, પણ એનો લાભ તો જિંદગીમાં ક્યારે ઉઠાવશો જ નહીં. 10% ભક્તો જરાક માણસ બની હૃદયને પેલા પૂછજો. હૈયું આ પાડે ને નિર્ણય લેજો, હૈયું આ પાડે નિર્ણય લેજો. ભક્તો ધન બહુ સંચળ છે. કોઈ ગરીબ, કોઈ નિરાધાર, કોઈ દિન દુખિયાની હાઈ લાગશે, તળિયા ઝાટક કરી નાખશે, તળિયા ઝાટક કરી નાખશે. ભક્તો 2-3 વર્ષ પહેલા ગામનું નામ નહીં દઉં, એક ગામમાં હું ગયેલો, કથા હતી. ત્યારે એક હરિભક્તે રસ્તા પર ચાલ્યો જતો હાજો ગાંડિયા જેવો. મને કે સ્વામી આ છોકરાને જોઈ લો તો. પણ એને જોઈને મારે શું કામ છે? ભલામણ છોકરાને જોઈને મારે શું કામ છે? અમારે કોઈના સંબંધ નથી કરાવવા, મારે શું કામ છોકરા? મને કે જરાક જોવો તો ખરા, પછી વાત કરું. મેં પર દ્રષ્ટિ નાખી, પણ અડધો પાગલ જેવો. મને કે સ્વામી અને બાપ ગામનો અમીર માણસ, બહુ અમીર માણસ, પણ એક ઘર એવું નહીં જેનું ગુણે નો કરી નાખ્યો હોય. આખા ગામના ગળા કર્યા, કંઈકની જમીનો પડાવી લીધી, કંઈકના ઘર પડાવી લીધા. અને સ્વામી એક તો ગાંડિયો દેખાય છે, બીજો ભાઈ હતો આ ગાંડિયો, અને ઓલો હાજો ગાંડિયો. સ્વામી જુગારનો એવો લતવાળો બન્યો, એવો લતવાળો થયો. જુગારમાં એના બાપનું ભેગું કરવું બધું જ હારી ગયો. છેવટે આત્મહત્યા કરી એ મૃત્યુ પામ્યો. આ ગાંડિયો વધ્યો જે આટા મારી મારી કરે, આટા મારી મારી કરે. ભક્તો કોઈની હાય લાગશે તો ગાંડિયાને હાજા ગાંડિયા પાકશે, ગાંડિયાને હાજા ગાંડિયા પાકશે. માટે મહેરબાની કરી માણસ બનીને જીવજો બાપ, માણસ બનીને જીવશો. હું તો એમ કહું, તમે નહીં હરામનું લેશો, તમારા સંતાનોને પણ એમ જ કહેજો, બેટા ક્યારે જિંદગીમાં અનિતિની પાય ઘરમાં આવી ન જાય, એનો ખટકો રાખજે, એનો ખટકો રાખશે. એવા દિવ્ય જીવન જીવશો.